कांग्रेस नेता ग्यासुद्दीन शेखे भाजप पर प्रहार કર્યા। ભાજપ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સહારો લઈ રહી છે તેવું કહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ભાવનગરમાં ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા। સરખેજમાં અમારા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું। સરખેજના 2 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। અને અત્યારે ભાવનગરની અંદર પણ અમારે જે અમારા ઉમેદવારો છે એમને પણ ધમકાવવામાં આવી રહ્યા છે। અમદાવાદની અંદર સ્પષ્ટ જોઈ શકાય એ રીતના એક અમારા ઉમેદવારે સરખેજ વિસ્તારમાંથી ઉમેદવારી પાછી ખેંચી, એની સાથે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ છે। એ જ બતાવે છે કે કઈ રીતના ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓ પોલીસનો સહારો લઈને જે ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મજબૂર કરી રહ્યા છે। હજુ સરખેજ વિસ્તારના 2 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ત્યાં લઈ જવામાં આવ્યા છે।